નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। ગાંધીનગરમાં મનપાનો સીએમએ ઉધડો લીધો છે, કારણ કે તંત્ર જે પ્રકારે કામગીરી કરી રહ્યું છે તેના કારણે પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બાદ સીએમએ ઉધડો લીધો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે બોલાવી હતી મનપાના અધિકારીઓની બેઠક। વરસાદમાં જનતાને તકલીફ ન પડે તે રીતે કામ કરવા માટે સૂચના આપી હતી। વિકાસના કામો અંગે સમીક્ષા બેઠક હોવાનો મેયરનો દાવો। સીએમની સૂચના મુજબ તંત્રને સાવચેત કરી દેવાયું તેવું મીરા પટેલે કહ્યું છે। ક્યાંક પ્રજાને તકલીફ ન પડે તેની પૂર્વ તૈયારી પણ કરવામાં આવી। ગઈકાલે જે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે બેઠક લીધી એ એક સમીક્ષા બેઠક હતી અને ગાંધીનગરમાં વિકાસના કામોને લક્ષીને જ બેઠક લેવામાં આવેલી। સાહેબે સૂચનામાં એટલું કહ્યું છે કે ગાંધીનગરમાં આગામી જે વરસાદ પડી રહ્યો છે એમાં ક્યાંય કોઈ જનતાને તકલીફ ના પડે એવી રીતના કાર્યો કરવા અને અમે એને સાહેબની સૂચના દ્વારા અમે અમારા તંત્રને પણ સાવચેત કરી દીધું છે અને દરેક જગ્યાએ ક્યાંય જનતાને કોઈ તકલીફ ના પડે એની અમે પૂર્વ તૈયારી પણ કરી લીધી છે। ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મનપાને રોડ સંબંધિત 1500 જેટલી ફરિયાદ મળી છે, પરંતુ તેમાંથી મોટાભાગની ફરિયાદ ઉકેલી દીધી હોવાનો મનપાનો દાવો છે। હવે વાત કરવી છે અષાઢ